રવિભાઈ છે ગરોડી દિવાલ ઉપર હાલે, આમ ઉપર હાલે. તમારે વેલ છે 3 in 1, પાણીમાં હાલે, ઉપર હાલે, ઉડે ખરી અને નીચે હાલે. જમાવટ નું કઈક તો ગોતી હવે તમે આવતા વેત કીધું હોય છે ને કા જઈ આ જઈ. હા જો ચાલુ છે લેવાનું બધું. હા તે તો ઓપનિંગ તમને મોંઘું પડશે. આપણી પાસે 800 પ્લસ વેરાયટી છે. 800 પ્લસ વેરાયટી આપણે બધી નવી નવી વેરાયટીઓ જોવા મળી. અને આપણે રવિભાઈ એક ઓફર છે 31/12 સુધી 10% MRP ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં. વસ્તુ સારી છે, ક્વોલિટી સારી છે, જે લઈ જવામાં કઈ વાંધો હોય એવું લાગતું. હવે આ હામાકાંઠાનું આ લોકેશન એ રવાપરની ગોયણે ઉપડી ગયું છે. અહીંયા હવે બધી જડવા માંડે છે. રિહાયેલા છોકરાઓને તાત્કાલિક મનાવા હાટેનો માવતરનો એક શુદ્ધ ઉપાય એટલે આ રમકડું લઈ દો એટલે છોકરાને જમાવટ ઈંજા. તો તમારા માટે સામા કાંઠે નવા લોકેશનની અંદર કિડ્સ હેવન આવી ચૂક્યું છે કે જ્યાં બાળકોના રમકડાને લઈને તમામ પ્રકારનું સોલ્યુશન છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. તમે મહેન્દ્રનગર ચોકડીથી જેતપર રોડ ઉપર થોડાક આગળ આવો એટલે ડાબા હાથ ઉપર નવા શોપિંગ નથી બન્યા એમાં જ લેટેસ્ટ બિઝનેસ સેન્ટર જે છે અહીંયા જોકર ગાંઠિયાની એક્ઝેટ ઉપર જ કિડ્સ હેવન શરૂ થયું છે. આ બાજુની સાઈડ આમ રમકડાઓનું સોલ્યુશન બહુ ઓછું કા? હા ઓછું. એમ ને મહેન્દ્રનગર સાઈડ પહેલી દુકાન છે આપણી. એમ ને રેડી કહેવાય. તો આ બાજુની સાઈડ આ બધા કેટલા રમકડાઓ, શું ડિઝાઇન, શું વેરાયટી. જો આ બાજુની સાઈડ દિવાળીએ જાય આપણે રંગાડી દીધું ને આ બાજુ રિમોટ થી આખું કદાચ જો તમે હે ઉપર જો તમે હે બીજું આ રહ્યું છે ને છોકરાઓ જાતે બનાવીને બેટરી ફિટ કરે ને તેને એમ લાગે મેં બનાવી જાતે એવી બનાવી કે ચાલી શકે. બરાબર. અત્યારથી મોટરસાઇકલ સાયકલ બનાવવા માટે એન્જિનિયર થઈ જાય અત્યારથી. રેડી કહેવાય. લ્યો આ બાજુની સાઈડ આમ તો ડિસ્પ્લે વાઇઝ બધું અલગ અલગ. હા બધું અલગ અલગ છે. રિમોટ વાળા ને ગાડીઓનો એરોપ્લેન નો બધો ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. એટલે કદાચ બેટરી ઓપરેટેડ અને સાદા બધા રમકડાઓ આપણી પાસે છે. રેડી કહેવાય. લ્યો એટલે કાઈ નો ઘટે. કાઈ ના ઘટે. આ બાબા સાયકલ છે, ઇલેક્ટ્રિક કાર છે. હા રેડી કહેવાય. જો તમે પછી આ બાજુ છોકરાઓ ટેન્ટ હાઉસ રમે ને, ટેન્ટ બનાવીને એ ટેન્ટ હાઉસ છે આ. બરાબર. નને માટે સ્પોર્ટ ના પણ સાધનો બધા મળી જાય. સાધનો મળી જાય. રેડી કહેવાય. જો ગન મળી જાય. અત્યારે ઓલા બબલ ગન છોકરાઓને બહુ ગમે છે, બબલ ગન મળી જાય. રેડી કહેવાય. જો અને આ બાજુની સાઈડે અલગ અલગ ગોઠવણી વાળા અને નાના છોકરાઓને કિચન સેટ, નાની નાની ઢીંગલીઓ માટે કિચન સેટ ને એવું બધું છે. રિયલ લાગે. વાહ. મોટરસાઇકલ ને બુલેટ ને જો ને સાયકલોમાં ને એમાં કાઈ નો ઘટે. ગનનો ડિપાર્ટમેન્ટ છે, ગન અને એરોપ્લેન નો. હા ત્યાં બધી ટાઈપના અલગ અલગ એરોપ્લેન કહેવાય. લ્યો એટલે ફિઝિકલ પણ અમુક રમતો રમી શકે છોકરાઓ એવી સુંદર મજાની અલગ અલગ રમકડાઓનું કલેક્શન અહીંયા છે. આમ તો દીકરીઓ અને દીકરાઓ બંને માટે ટોયસ હશે ને? બંને માટે. એમ કહેવાય. ઢીંગલીઓને શું ઢીંગલી બધી ઢીંગલીઓને એવું લાગે અમારા માટેનું તો કઈ છે જ નહીં. હા એમ. એટલે એવા બધાય અલગ અલગ કલેક્શનો સાથેની જો આ મોટા ટાયર વાળી, નાના ટાયર વાળી ગાડીઓમાં જાજી રહે લાગે. ગાડીઓમાં જાજી રહે. એમ આખો ડિપાર્ટમેન્ટ ગાડીઓમાં. જો લ્યો આખો ટેસ્લા પણ આવી ગઈ છે. એમ ને? હા એમ. જો તમે આમાં નાનકડું એવું આ છે નું આ છે એ પાણી ભરવાનું આવે અંદર ગાડીમાં એટલે અંદરથી સ્મોક નીકળે. આપણે રિયલ ગાડીમાં કેમ ધુમાડો નીકળે, છોકરાની ગાડીમાં ધુમાડો નીકળે. જો તમે એક પછી એક એન્ટિક રમકડાઓ અને આ પાછું અપડેટ થતું રહેતું હોય ને. રોજે રોજ કંઈક નવું આવતું રહે. હા એમ. અને નવું અહીંયા જડતું રહે. આપણા ત્યાં બધું નવું મળી જશે. જીયાણામ દેવું હોય નાના મોટા રમકડાઓનું કલેક્શન તમને અહીંયા મળી જાય. કા મળી જાય. રેડી કહેવાય. તે રમકડાઓનો કલેક્શન ને નિહાળવા માટે અને આ છોકરાને ભોયણે જબરા રમકડા લઈ જવા માટે તમે અહીંયા આવી શકો છો કિડ્સ હેવન ની અંદર. એડ્રેસ ખાસ ભૂલતા નહીં. મહેન્દ્રનગર ચોકડીથી જેતપર બાજુ થોડાક જ આગળ આવો એટલે નવા શોપિંગ ગોજીની હારમાળા છે એમાં લેટેસ્ટ બિઝનેસ સેન્ટર જોકર ગાંઠિયા છે એની એક્ઝેટ ઉપર જ ફર્સ્ટ ફ્લોર ઉપર અત્યારે હાલ છે. તો આપની મુલાકાત નવા રમકડાઓ માટે આપના માટે ખૂબ યાદગાર રહેશે. તો મુલાકાત લેવાનું ભૂલાય નહીં.